ખાલી એનો ટેલેન્ટ. સમજો અહીંયા રસ્તો એટલો ખાલી હતો રેડી, તોય તે એને અહીંથી શરૂઆત કરી, અહીંથી ન્યા પગાડી કાઢી. કે આપણા મકાનની હું લુક આવે ને કોમેન્ટમાં દઈને જરૂર કહી દેજો. દ્વારકાધીશ બધાને કેમ છો? મજામાં? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. તો અત્યારે આપણે ક્યાં જવાનું છે તમને ખબર છે? અત્યારે આપણે જવાનું છે વીજપડી, કામ છે એવા માટે જવાનું છે, તો જલ્દીથી નીકળી જાય. 1 hour later. આગળ જાય છે ટ્રેક્ટર, શું છે ખબર નહીં. આપણે લાવવાનું હતું પાર્સલ, એ લઈ લીધું છે. હવે આપણે આની સાઈડ આપણે વાડી આપણે ટુ વ્હીલ આવે, પાછળ ટુ વ્હીલ આવે. ફોર્ડ મસ્ટેંગ. ત્યારે આપણે પોગી ગયા વાડીએ, થોડું કામ હતું લેવાનું હતું એટલા માટે ગયા હતા વીજપડી. અને અહીંયા જો જાહેર, ઓહો પાણી હાલે છે અહીંયા. તોય જો કે તમને પાણી નહીં દેખાતું હોય, પાણી આમ હાલે છે, અવાજ તમને હમણાં હોય છે. હા તો રેડી હમણાં જો એવું છે. ઓલમોસ્ટ બધી ડુંગળી સોપાઈ હોતી ગઈ છે, એટલે ઓલમોસ્ટ એટલે સોપાઈ જ ગઈ છે. આમ તો આમ જો સામે જે ચાલુ થાય છે બગીચો ચાલુ થાય ત્યાંથી આ બધામાં આમ જો. અને આજ કોને ખબર છે ને, આમ જો વ્યૂ સારો આવે છે, પણ આમ વાદળા આડા છે, હેઠે તડકો લાગે ને ઉપર કઈ લાગતું નથી, એટલે વાદળા નથી એમ એટલા માટે. બાકી જોવાય એ ભીનું છે, લ્યો ભીનામાં પગડી ગયો. અને આજ અહીંયા આવ્યા છે બકરા એટલે માલઢોર વાળા આવ્યા છે. આગળ તમને હું બતાવું, જો ફળ બહુ થઈ ગયું હતું એટલા માટે સારી દઈ, પછી આપણે મારી દઈએ એમાં લટર પટર કરી નાખી. 5 વસ્તુ એવી છે ને કે જો આ ખાલી 2 રોપડા સોંપ્યા હતા, આવડી ડાળું દેખાય ને નાની એવી, એ 2 સોંપી હતી, પછી થઈ જાવ આખામાં. હવે આને તમે કાપી નાખો ને તો પાછા થાય, કાપી નાખો પાછા થાય. જો ત્યાં જવો હમણાં આગળ કરી નાખીએ મેદાન જેવું હાવ. ત્યાં તો એટલી ગાડી હતી જ છે, ત્યાં તો અહીંથી 5 ગાડી વધારે આવી ગયા. તો BMW છે, મર્સિડીઝ, જેગવાર, ફોર્ડ મસ્ટેંગ અને સેલી છે, મિની કૂપર. જો કે એ બ્લેકમાં ગાડી છે, તો કાળા કલરમાં લાગ્યા કરે કે નહીં. બાકી ગાડીઓ લોન્ચ થવાનું બંધ જ નથી થતી. આમ જોવો તો હવે તો આખી ગાડી બ્લેકમાં જ આવી, આમ કાળા કલરમાં. અહીં જુઓ એક ગાડી વ્હાઈટ છે, જો કે એનું બોનટ કાળું છે. આમ જો હેડલાઇટ ને એ બધું કાળું છે, બાકી બધી આમ બ્લેક માફિયા લાગે છે. એકનું બમ્પર છે ધોળા કલરનું, તમને બતાવું આગળ જો આવે છે, જો દેખાણી. અને નંબર પ્લેટ મારેલી હોય એમ, જો નંબર પ્લેટ મારેલી છે. ત્યારે જવાનું છે વાડીએ, એટલે આપણે તો બ્લુ વર્સ ને કાઢી લીધું બહાર, હવે જવા દે. વાડીએ પગી જા, આપણે કાઢવાની છે નહીં, આપણે જોડવાનું છે 500, એટલા માટે આપણે આવડ્યા કાઢવી દો. પિન કાઢ લે, જો તું 500. હવે આપણે દાવા દઈ. આ નડા જો, આ જો, ઓ ભાઈ સાહેબ. મને ગોઠા દો જો આગળ, તમે ઓછું થઈ. જો આની અંદર આપણે મારવાનું છે 500 આપણે જોડી લીધું. એક ઉથલ તો મારી આવ્યો હતો, પછી મને યાદ આવ્યું વ્લોગ બનાવવાનું છે. સમજો અરે લટર પટર કરી નાખવાનું છે. મોહન વિચારે છે કે શું કરવું હવે. હું એક કામ કર, તું છે ને અહીંથી પાવડે લેવા માંડ, આપણે જોઈ પછી કોણ સાજુ વાકે. Control 1 hour later. ઓલમોસ્ટ હાંકવાનું થઈ ગયું છે પૂરું આમ જો. અને હવે આપણે 500 છોડી નાખવાનું છે આમ જો તમે. બાકી ઓલમોસ્ટ આપણે હાલી ગયું તો તમે બધાને કીધું. અને આમ જો બ્લુ વર્સમાંથી આપણે 500 હતી છોડી નાખ્યું છે, 500 છોડી નાખ્યું. અને આ જો
વાહ અને આવડે હાકી નાખ્યું છે જો ટુ વ્હીલર આવી ગઈ છે આપણી સ્પ્લેન્ડર જો થોડાક જ સમયની અંદર આપણા બગીચાની અંદર આવી જાય કેરીયું જો કેરી આવી જાય પછી તમને બધાને બતાવે અને હું મોજ છે એ કેરી ખાવાની એ પણ તમને બતાવે આપણે વાવ્યા હતા મોગરા આમ જુઓ એની અંદર આવી જશે મોગરા અત્યારે જો એટલે આવડા પછી આમ થઈ જાય આવડા મોટા એટલે ફૂલ જવા જ લાગે તમને અને આની અંદરથી પછી ડુંગળીનું બી થાય આમ જો કેટલા છે ઓહ ઠેઠ લગી તમે બધા ચેનલમાં ન હોય ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી અહીંયા જો કેળની બાજુ બેઠો ને અહીંયા કેળા આવી ગયા અહીંયા એક અહીંયા પાછળથી હું ઈ બ્લુ વર્ષની લુક આવે આમ જોવો તમે લાગે ને આમ ડાલા મઠો અહીંયા આપણો ભાઈબંધ આવી ગયો છે ભાવિન પણ આવ્યો તો છે પણ ગાડીમાં છે ને ગારો હલવીને આવ્યો છે આમ જો ગાડી પડી સામે હવે પંખામાં છે ને ગારો હલવાડી દીધો કેરામાંથી બહાર પાણી વહી ગયું હતું ને તો હવે એ ગારો કાઢવો જો પેલા પછી થાય બધું ગારો હાલવે ને ભાઈ અહીંયા બેઠા આમ જો તમે મેં ક્યાં બોલાવ્યો હતો તું આવ્યો હતો આમ જો હે પ્રભુ હું તો બ્લોકમાં હાલું મળી આમ જો આમ જોવો તમે ખાલી અને એ ભાઈએ છે ને આમ ટેલેન્ટ તો તમે ખાલી એનો ટેલેન્ટ આમ જો અહીંયા રસ્તો એટલો ખાલી હતો રેડી તોય તે એને અહીંથી શરૂઆત કરી અહીંથી ત્યાં પગાડી ગાડી એમ કરીને પછી ગારો હાલવીને પછી ફોન કરે એ કે અહીંયા આવી લો જોવો તમે જોવો ખાલી ટેલેન્ટ આગળ તમને બતાવું હલો આનું કંઈક કરવું છે કરે હું ન્યા અને ટાયર કાઢીને જવા દેવું આમ ડ્રેવલી મારા વીલી મારા જવા દે ગાડી તો બહુ જાજી મહેનતની પછી અને આમ જુઓ એટલો ગારો કાઢ્યો આની અંદરથી ગારો માંડ કાઢ્યો અને આમ જુઓ તમે ખાલી હવે કરી નાખો ટાયર ફ્રી એટલે થોડાક આવો બાવો ને તો ધ્યાન રાખજો કેમ કે અહીંયા મોરો નહીં આપતા એટલું કહી દઉં તો આપણે જવા દઈએ ઘર બાજુ આપણે ચડી જાય આપણા બ્લુ વર્ષની અંદર જો તો હવે જવા દઈ ઘરે બીજું તો ક્યાં હોય હવે આગળ ટેપ બેપ ફૂલ કરીને બહારાટી બોલાવ્યા જવા દઈ અત્યારે બ્લુ વર્ષ ને મેં કીધું દીધું ઘરે અને પાછા નીકળી ગયા છે અને અહીંયા જાય પછી મળી તમને બધાને આવો જવો તમે ખાલી અહીંયા જવો ડુંગળી નીંદાવાનું કામ હાલે છે આમ જવો તમે ખાલી ડુંગળી જો હા મેં દાડિયા નીંદે છે અહીંયા બસ હવે તો કેરીની વાર છે આમ જુઓ અને આજ તો પવન ગાંડો પવન છે બાકી ગાંડા ટૂરનો પવન છે અને ભાઈબંધના ગાડીમાં ગારો હલવાડી દીધો તો માણ કરી કાઢ્યો આ હરતા આવડે નહીં તમે ઘરે રહેતા હો તો એની કરતા ટ્રેક્ટરમાં આવી આવતા હો તો અમારે ગાડી લઈને આવવાના નીકળ્યા અહીંથી આમ ટલા મારું છું કઈ ખબર નથી પડતી કે તમને બધાને હું બતાવું અને ઉભા રહો તમને બધાને કેળનું પાંદડું બતાવી દઉં બીજું તો જો કેવું આવે આમ જો તો ખરી લાલ કલરનું જો અહીંયા આવ્યા ઉભા રહો ગામ આવે બસ અહીંથી આમ કરીને સુખનો સુર અલા ડેમે હુકાઈ ગયો આમ જોવો તો આ હુકાઈ કેમ જાય કઈ ખબર નથી પડતી નકર તો આમેથી પાણી આવ્યા કરે એમ તો ખાબો છે ફેરા છે થોડાક આમ જો આવે ના શિકાર થઈ છે ભાઈ અત્યારે હું આવી ગયો તો પ્લોટ એટલે નવા મકાને આવી ગયો છે એમ અને અહીંયા જોવો હિસકા ખાઉં છું ના ભાઈબંધોને ફોન કર્યા છે આવે તઈ આપણે બેહવી બીજું તો શું હોય અહીંયા તો આપણે મોજ કરી કે આપણા મકાનની હું લુક આવે ને કોમેન્ટમાં દઈને જરૂર કહી દેજો હે બુલેટ જાય બુલેટ નથી ટેમ્પો છે
આ સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખ્યો તો કેમ રે મળીએ બીજા વ્લોગમાં રામે રામ ડાયરાને